નમસ્તે, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવશું મખાનેમાંથી ખીર। ઘીમાં આપણે ફ્રાય કરી લઈશું। તો 2 ચમચી ઘી લઈશું અહીંયા મખાનેને શેકવા માટે। આપણે મખાને એડ કરશું। મખાને શેકવા પડે, શેકા પછી મસ્ત ક્રિસ્પી થઈ જશે। આપણા મખાને ઘીમાં શેકાઈને તૈયાર છે। તો હવે આપણે એને થોડીક વાર માટે ઠંડા થવા દેશું અને ઠંડા થયા પછી આમાંથી થોડાક મખાનેનો પાવડર બનાવી નાખશું મિક્સી જારમાં, ને ત્યાં સુધીમાં આપણે કાજુ બદામના કટિંગ કરી લઈશું। અહીંયા મેં દૂધ ઉકળવા માટે મૂકી દીધેલું છે। હવે એમાં આપણે અડધી વાટકી ખાંડ એડ કરશું। તમે તમારા જેવું મીઠું ઘરમાં પસંદ કરતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો। દૂધને 20 મિનિટ માટે ઉકળવા દેશું ધીમી આંચ ઉપર। થોડીક વાર ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં એડ કરશું મખાનેનો પાવડર, જે આપણે મખાને શેકી અને મિક્સી જારમાં બનાવેલો છે એ એડ કરશું। એનાથી સ્વાદ પણ સરસ આવશે ને એકદમ ઘાટી। થોડીક વાર ઉકળી જાય દૂધ ત્યારબાદ આપણે એમાં એડ કરશું, જો તમારા ઘરમાં કેસર હોય તો તમે કેસર પણ એડ કરી શકો છો। મારે કેસર અત્યારે ઘરમાં પૂરું થઈ ગયું છે એટલે હું જરા એડ કરીશ। પીતા જ હોઈએ છે તો બહુ નથી નાખવાની, ખાલી જરાક જ નાખવાની છે, જેનો સ્વાદ આવશે। તો આપણે જાયફળને ખમણીને, તમે એલચી પણ એડ કરી શકો છો, એલચી પાવડર પણ, અને જાયફળ પણ એડ કરી શકો છો। હવે આપણે એડ કરશું મખાને। વચ્ચે વચ્ચે હલાવતા રહેજો એટલે ખીર નીચે પણ ન બેસે અને સાઈડમાં પણ છૂટે નહીં। કાજુ બદામને કિસમિસના પીસ કરેલા એ એડ કરશું। 10 મિનિટ માટે ઉકળવા દેશું। તો તમે જોઈ શકો છો કે આપણે મખાનેની ખીર બનીને તૈયાર છે। આમાં ખીર તમે ઉપવાસ કે વ્રતમાં પણ ખાઈ શકો છો। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।